નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 27 જુલાઈ 2026 અને વાર છે સોમવાર। આજના દિવસે આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ મગફળીની અને મગફળીની આપણી ઉપજ બજાર ભાવને લઈને આપણે જોઈએ તો જુલાઈ મહિનાની શરૂઆતથી લઈ અને છેક આજના દિવસ સુધી ભાવોમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર આપણને નથી જોવા મળ્યો। સામાન્ય રૂપમાં બજાર એક સ્થિર ભાવોના દાયરામાં ચાલતું રહ્યું છે અને ભાવોનું લેવલ એટલે નીચલા દરજ્જાની આપણી થોડી ક્વોલિટી હલકી ક્વોલિટીની મગફળી હોય તો 1200 રૂપિયા આસપાસથી ભાવોની શરૂઆત થાય અને સારામાં સારી ક્વોલિટી હોય તો 1700 રૂપિયા સુધીના ભાવ બજારમાં આપણે જોઈ રહ્યા છીએ। હવે સામાન્ય એવરેજ ભાવ આપણે જોઈએ તો એવરેજ ભાવ એટલે 1400 થી લઈ અને 1600 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની મગફળીના વેપારો થઈ રહ્યા છે। ઉપરના ભાવો એટલે કે 1600 થી 1700 ની વચ્ચે જે કાંઈ વેચાતી ઉપજ હોય આપણી તો એ સ્પેશિયલ ક્વોલિટી હોય અને એવી જ રીતે 1400 ની નીચે વેચાતી જે કોઈ ક્વોલિટી હોય એ ક્વોલિટીમાં થોડી ઘણી નુકસાની હોય, થોડી ઘણી તકલીફો હોય તો આ પ્રકારની ક્વોલિટી ઉપર નીચેના ભાવથી વેચાઈ રહી છે। હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં નજીકના દિવસોમાં કોઈ પણ ફેરફાર એવો આવે કે જે ફેરફારને આપણે મહત્વનો ફેરફાર ગણી શકીએ અને ભાવોમાં ઘણો બધો ફેરફાર એટલે કે 20 કિલોએ 100, 150, 200 રૂપિયાનો ફેરફાર થઈ જાય આવી કોઈ શક્યતાઓ નજીકના દિવસોમાં એટલા માટે નથી કે અત્યારનો સમય એટલે કોઈ પણ પ્રકારની ક્યાંયથી પણ વધારે વપરાશની જરૂરિયાત ઊભી નથી થતી। સાથે સાથે કોઈ પણ દિશાએથી વધારે પડતો જથ્થો બજારમાં આવતો નથી। સામાન્ય રૂપમાં માર્કેટ ચાલે છે અને સામાન્ય રૂપમાં ચાલતા માર્કેટના લક્ષણો એટલે બજારમાં બહુ સામાન્ય ફેરફારો સાથે વેપારો નિયમિત રૂપમાં થતા રહેવા અને એવું હવે કદાચ આપણી નવી મગફળીની ઉપજ નજીક આવી જાય ત્યાં સુધી આપણે જોઈ શકીએ બજારમાં, સિવાય કે વચ્ચે કોઈ એવી ઘટના દુર્ઘટના બને અને એની અસર નીચે મોટા ફેરફારો આવે। પણ સામાન્ય રૂપમાં આ પ્રકારની આપણે બજાર તરફથી અપેક્ષાઓ રાખવાની રહેતી હોય છે કે બજારમાં આ પ્રકારની સ્થિરતા બની રહે। હવે નવી ઉપજ મગફળી આપણી જે કાંઈ આવવાની હોય એ ઉપજ મગફળી અંગે આપણે શું વિચારીએ, આ સવાલ આપણા ખેડૂત સમુદાય માટે સૌથી અગત્યનો સવાલ દરેક ઉપજમાં હોય છે પણ મગફળી ઉપજમાં એટલા માટે છે આપણા માટે કે આપણે ત્યાં મગફળી આપણો ચોમાસુ ઋતુનો સૌથી અગત્યનો પાક છે અને એ પાક આપણને 2-3 રૂપમાં વળતર આપે છે। એક વળતર આપણને આપે છે આપણી મગફળી બજારમાંથી આપણા રોકડ વળતરના રૂપમાં, બીજું વળતર આપણી મગફળી આપણને આપે છે આપણા પશુઓના ઘાસચારાના રૂપમાં। આપણી જરૂરિયાત હોય તો એ ધોરણે અને આપણી જરૂરિયાત નથી, આપણી પાસે પશુ નથી તો આપણે એને પણ વેચી અને થોડા ઘણા નાણાઓ એમાંથી ઊભા કરી શકીએ છીએ। સાથે સાથે આપણા પરિવારની ખાદ્ય જરૂરિયાત હોય એ ખાદ્ય જરૂરિયાતમાં તેલનો હિસ્સો આપણી જ મગફળીથી આપણે સાચવી લેતા હોઈએ છીએ। એટલે મગફળીની ઉપજ આપણા માટે વાવેતર વિસ્તારના હિસાબથી જોઈએ, ઉત્પાદનના જથ્થાના હિસાબથી જોઈએ અને દરેક પ્રકારના આર્થિક તાણાવાણાના હિસાબથી જોઈએ તો પણ આપણા માટે મગફળીનો પાક બહુ અગત્યનો પાક છે। એટલે મગફળીની નવી સિઝન કેવી રહી શકે આ સવાલ બહુ અગત્યનો સવાલ છે અને એનો ઉત્તર અત્યારે આપણે ખોજવાનો પ્રયાસ કરીએ, શોધવાનો પ્રયાસ કરીએ તો સમગ્ર રાષ્ટ્રનું મગફળી વાવેતરનું જે કાંઈ ચિત્ર છે એ ચિત્ર અને અંતિમ ઉત્પાદનના કેટલાક અંદાજો, કારણ કે હજી આખી સિઝન આપણે બાકી સમજવી જોઈએ। ચોમાસું હજી શરૂ જ થયું છે, બીજો વરસાદ આવ્યો છે, બાકીનો આખો પીરિયડ હજી બાકી છે। એટલે વચ્ચેના સમયમાં શું થઈ શકે અને કેવું રહે અંતિમ ઉત્પાદનનું ચિત્ર, સાથે સાથે અંતિમ ઉત્પાદનની ક્વોલિટીનું ચિત્ર પણ સામાન્ય અંદાજો આપણા ખેડૂતના દરજ્જેથી આપણે વિચારીએ તો કેવા હોઈ શકે। તો આપણા દેશના મગફળીના વાવેતરના આંકડાઓ, આપણા રાજ્યના વાવેતરના આંકડાઓ, આ બધી જ ચર્ચા આપણે પાછળના દરેક એપિસોડમાં કરી ગયા છીએ। એટલે એ આંકડાઓ તરફ આપણે ન જઈએ તો પણ જે વિસ્તારોમાં આપણે ત્યાં મગફળીનું વાવેતર થાય છે આ દરેક વિસ્તારો પૈકી કેટલાક વિસ્તારોમાં આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો અવશ્ય દેખાઈ રહ્યો છે અને જે વધારો દેખાઈ રહ્યો છે એનું કારણ આ વર્ષે આપણને મગફળીના ભાવ શરૂઆતના 1.5 થી 2 મહિનાના ગાળા દરમિયાન અવશ્ય બહુ નીચા ધોરણે મળ્યા, પણ ત્યાર પછી સુધરેલું બજાર
સારું વળતર આપી રહ્યું હોય એવું ખેડૂતોને આપણને લાગ્યું અને એની અસર નીચે વાવેતર વિસ્તારમાં વધારો થયો. હવે વાવેતર વિસ્તારમાં વધારો જે કાંઈ થયો એ વધારો થવા પાછળની માનસિકતા એટલે સારા ભાવ મળવાની અપેક્ષા. સાથે સાથે જે વિસ્તારમાં વાવેતરો વધ્યા છે એ વિસ્તારના વાવેતરના જે કોઈ પાકો હોય, નિયમિત હોવાતા પાકો, એ પાકોના વાવેતર વિસ્તારમાં ઘટાડો થાય તો જ નવા વાવેતરમાં વધારો થાય. હવે ઘટાડો જે વાવેતરો વિસ્તારોમાં થઈ શકે એમ હોય અને થયો હોય એવા વાવેતરો કયા? તો મગફળીનું વાવેતર જે રાજ્યોમાં વધવાની સંભાવના, શક્યતાઓ અત્યારના ધોરણે દેખાઈ રહી છે અને થોડું ઘણું વધેલું વાવેતર આંકડાના રૂપમાં સામે આવી રહ્યું છે, એ વિસ્તારો એટલે સોયાબીન વાવેતરના વિસ્તારો. અને સોયાબીન વાવેતરના વિસ્તારોમાં જે કાંઈ ઘટાડો બેઠો છે એ ઘટાડો બેસે છે સોયાબીનના વિસ્તારમાં. અને એનું જે કારણ છે એ કારણ એટલે લાંબા સમયથી, ઘણા બધા વર્ષોથી સોયાબીનનું જ વાવેતર એકની એક જમીનમાં થતું હોવાના કારણે છેલ્લા 2-3-4 વર્ષ દરમિયાન ધીમે ધીમે વધારે પડતા રોગોનો હુમલો થતો રહ્યો છે. પરિણામે ગયા વર્ષે જે તે વિસ્તારમાં વધારે પડતા રોગના હુમલાની અસર નીચે સોયાબીનના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો બેઠો હતો. એટલે એ વિસ્તારના ખેડૂતો મગફળીના વાવેતર તરફ આ વર્ષે થોડા વધારે પ્રમાણમાં વળ્યા છે. પરિણામે એ વિસ્તારોમાં વાવેતર વધી શકે છે. હવે વાવેતર વધી શકવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વાવેતર 25% કે 50% વધી જાય એવું નથી, પણ સમગ્ર વાવેતર જે આપણા દેશનું છે એ વાવેતરમાં 5 થી 7% સુધીનો કદાચ વધારો થાય. આપણા રાજ્યમાં બહુ મોટો વધારો થવાની શક્યતા નથી, પણ બીજા રાજ્યોમાં થોડો થોડો વધારો થાય અને 5 થી 7% વાવેતરમાં વધારો. અને એ વધારા પછી સંપૂર્ણપણે જે સિઝન આપણી જે વીતવાની હોય એ સિઝન દરમિયાન સ્થિતિ સારી રહે વાતાવરણની એટલે કે વરસાદની, તો એના આધારે સામાન્ય રૂપમાં ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે. હવે ઉત્પાદનમાં વધારો થાય તો ભાવ ઉપર અસર કેટલી થાય? તો આ સવાલ આખરે બજાર સાથે જોડાઈ જતો સીધો સવાલ છે અને એનો જવાબ આપણે ખોજવાનો પ્રયાસ કરીએ તો એક સ્વાભાવિક જવાબ જે જડે છે એ જવાબ એવો છે કે ઉત્પાદનમાં વધારો કદાચ 4 થી 5% કે 7% જેટલો થાય તો પણ આપણા ભાવ આ સિઝનમાં આપણને જે કાંઈ મળ્યા હોય એના ધોરણે ને એના લેવલે વધારે દબાઈને આપણને ભાવ મળે આવા સંજોગો ઓછા એટલા માટે દેખાઈ રહ્યા છે કે આ વર્ષમાં આપણું ઉત્પાદન જે કાંઈ હતું એ ઉત્પાદન એટલે લગભગ 1 કરોડ અને 10 લાખ કે 12-15 લાખ મેટ્રિક ટનના લેવલ સુધી પહોંચ્યું હોવા છતાં પણ જરૂરિયાત સામે બની રહી, એટલે કે વપરાશ પૂરતા પ્રમાણમાં વધી છે. સાથે સાથે આપણે ત્યાંથી જે કાંઈ થોડા ઘણા નિકાસ વેપારો એટલે કે આપણા ઉત્પાદનના 8% થી લઈ અને 11-12% જેટલા નિકાસના જે જથ્થાના આંકડાઓ છે એ આંકડાઓ જળવાઈ રહ્યા છે. આ વર્ષે પણ આંકડાઓ જળવાઈ રહે, એમાં વધારો થાય. આપણી પોતાની વપરાશમાં પણ અવશ્ય વધારો થઈ શકે છે. એટલે 5%-7% જેટલું ઉત્પાદન આપણું વધે સમગ્ર દેશનું, તો પણ ભાવોને લઈને વિશેષ ચિંતા કરવાની જરૂર અત્યારના સંજોગો પ્રમાણે આપણને નથી દેખાઈ. એટલે નવી સિઝન આપણી મગફળી જે કાંઈ પાકીને આવે આ મગફળી ક્વોલિટીના હિસાબથી એકંદર સારી આવશે તો અવશ્ય આપણને સારામાં સારા ભાવ નવી ઉપજના પણ મળશે. પણ જે સમયગાળો હજી બાકી છે આપણો, એ બાકી રહેતો સમયગાળો એટલે નવી ઉપજ આપણી સંપૂર્ણ પાકી જાય ત્યાં સુધીમાં આપણે જોઈએ તો કમસે કમ 2.5 થી 3 મહિના જેટલો સમયગાળો અવશ્ય બાકી છે. અને આ સમયગાળા દરમિયાન વાતાવરણ વરસાદી કેવું રહે છે અને વરસાદી વાતાવરણમાં પણ જમીનજન્ય રોગોની અસર કેવી રહે છે એના આધારે આપણી ક્વોલિટી મળે અને ક્વોલિટીના આધારે આપણું ઉત્પાદન મળે. એટલે આપણી જે ક્વોલિટી મળવાની શક્યતાઓ, સંભાવનાઓ હોય છે એમાં એક બદલાવ અવશ્ય આવશે. અને એ બદલાવ એવો આવી શકે કદાચ કે આપણા જે વિસ્તારોમાં કાયમ માટે આપણે મગફળીનું વાવેતર કરતા હોઈએ એવા વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિના આધાર ઉપર થોડો ઘણો કોઈ જગ્યાએ વિશેષ રોગચાળો કે જમીનજન્ય ફૂગની અસર આપણને થોડી ઘણી વધારે જોવા મળી શકે. એની સામે નવા જે વાવેતર વિસ્તારો છે એટલે કે મગફળીનું વાવેતર 5 વર્ષ, 7 વર્ષ કે 10 વર્ષથી જેમાં ન થયું હોય એવી જમીનોમાં જે મગફળીનું વાવેતર આ વર્ષે વધેલા વાવેતરના રૂપમાં થયું હોય તો એ મગફળી અવશ્ય થોડી સારી રીતે તંદુરસ્ત મગફળી મળી શકે છે. એટલે એવી મગફળીના વિસ્તારોની ઉપજ જે કાંઈ આવે એ ઉપજ ક્વોલિટીના હિસાબથી ખૂબ સારી આવી શકે છે. આપણે ત્યાં ક્વોલિટી બગડવાની સંભાવનાઓ એકંદર બહુ ઓછી હોય છે, કારણ કે આપણી જમીનનું જે પ્રત છે અને આપણું જે વાતાવરણ અને આપણો જે માહોલ છે એ અવશ્ય
સૌથી અનુકૂળ માહોલ છે મગફળીના પાક માટે. તેમ છતાં પણ વચ્ચેના સમયગાળા દરમિયાન વરસાદી વાતાવરણ કેવું રહે છે, માહોલ કેવો રહે છે, એના આધારે આપણી ક્વોલિટી અને ઉત્પાદન મળી શકે. પણ આપણે અવશ્ય એક કાળજી રાખવાની રહેશે આવનારા સમયગાળા દરમિયાન કે આપણી ક્વોલિટી સારામાં સારી બની રહે. ઉત્પાદનનો જથ્થો જે કાંઈ આપણને મળવાનો છે એ જથ્થાનું પણ સીધે સીધું જોડાણ ક્વોલિટી સાથે હોય છે. એટલે કે રોગચાળાથી આપણે જેટલો બચાવી શકીએ આપણા પાકને એટલું આપણને સારું ઉત્પાદન મળી શકે. અને સારું ઉત્પાદન માત્ર મગફળીનું આપણને મળે એટલે કે શીંગનું જ મળે, એની સામે આપણને ઘાસચારામાં પણ રોગચાળા વિનાનો ઘાસચારો આપણો પાક્યો હોય તો એ ઉત્પાદન પણ સારું મળી શકે છે. મિત્રો, તો આપણી મગફળીની ઉપજ અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિ અને સમગ્ર રાષ્ટ્રીય વાવેતરની સ્થિતિ સાથે સાથે આપણા દેશની આ વર્ષ દરમિયાનની વપરાશ, આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે ત્યાંથી થયેલા નિકાસના જથ્થાના અંદાજિત આંકડાઓ ઉપરાંત નવી સિઝન પછી રહી શકનારી એકંદર પરિસ્થિતિની જ્યારે સંપૂર્ણ ચર્ચા કરીએ છીએ ત્યારે આજનો આપણો આ એપિસોડ આપણા મગફળી ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતો માટે અગત્યનો એપિસોડ. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.